સુરતમાં શીશ ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરતના જાણીતા ઔદ્યોગિક ગ્રુપ શીશ ગ્રુપ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આજ રોજ ફોસ્ટરિંગ એમ્પ્લોય વેલ-બીંગ શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શશી ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ રાજ્યોમાંથી સુરતમાં સ્થળાંતર કરીને આવેલા અને આર્થિક રીતે નબળા કામદારો અને દૈનિક મજૂરી કરતા કામદારોને પરિવહનનું યોગ્ય માધ્યમ પૂરું પાડવા સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલનો હતો, જે અંતર્ગત આજરોજ કર્મચારીઓના કલ્યાણ અર્થે શીશ એન્વાયરમેન્ટ રાઇડર્સ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે શીશ ગ્રુપના સંસ્થાપક સતીશ મણિયા છે અને વૈશ્વિક સ્તરે 20થી વધુ દેશોમાં હાજરી સાથે શીશ ગ્રુપમાં 1000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે। શીશ ગ્રુપ એ એક બિઝનેસ કન્સોર્ટિયમ તરીકે કાર્ય કરે છે, જેમાં શીશ ઇન્ડસ્ટ્રીઝ, શીશ જ્વેલર્સ, ક્રોડર ટેક્નોવેશન, ઇન પેકેજિંગ અને તેવી વધુ સંસ્થાઓનો સમાવેશ થાય છે। હું સતીશ માણિયા, મારા પાર્ટનર ડિરેક્ટર સુનિલ શાહ અને રમેશ કાકડિયા અને શીશ ગ્રુપ ઓફ કંપનીના ડિરેક્ટર છીએ। આજે અમારું આ સાયકલિંગ ડિસ્ટ્રીબ્યુશનનો ઇવેન્ટ અમે રાખ્યો છે। એના બે પર્પસ છે। એક એવા એમ્પ્લોયી છે જે માઇગ્રેટ થઈને અમારે ત્યાં અલગ અલગ સ્ટેટમાંથી અમારે ત્યાં આવેલા છે, જે લોકો ઇકોનોમિકલી એટલા બધા સેટ નથી હોતા, તો આ લોકોને એક ટ્રાન્સપોર્ટેશન માટેનું એક માધ્યમ મળી રહી, ઓફિસે આવવા, ફેક્ટરી આવવા જવા માટે। બીજા સ્કિલ એમ્પ્લોયી જે ઓફિસમાં બેસે છે, એ લોકો ઓફિસમાં બેસીને પોતાની ફિટનેસ પર ધ્યાન નથી આપી શકતા, તો આવા લોકોને અમે સિલેક્ટ કર્યા છે, જે લોકો સામેથી ઇનિશિયેટિવ લીધું છે કે અમે લોકો રોજ ઓફિસે સાયકલ લઈને આવશું, કામની જગ્યા પર સાયકલ લઈને આવશું। આવા 333 લોકોને અમે સાયકલ આપી છે, જેનાથી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે હેલ્થ અને એન્વાયરમેન્ટ ઉપર। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ફિટ ઇન્ડિયાનું અત્યારે સ્લોગન ચલાવે છે, તો એનાથી પણ અમે ઇન્સ્પાયર થઈને આ ઇનિશિયેટિવ લીધું છે।